તો એ કળી પુરુષ છે એ રાજાને કહે છે કે રાજન, તમે બધી જગ્યા રહેવા આપી, પણ આ તો બધી ગોબરી જગ્યાઓ છે, તો બધી ખરાબ જગ્યા, કોઈક સારા મજાની જગ્યા આપો, એકાદું સારું ઠેકાણું હોવું જોઈએ. અને પરીક્ષિત રાજા કહે તો બધી પ્રતીક કથાઓ છે, સિમ્બોલિક કથાઓ છે. અને ત્યારે રાજા કહે છે, સુવર્ણમાં તારો વાસ હો, સુવર્ણમાં ને સોનુમાં ને ગોલ્ડ. એટલે હવે તમે આમ બધું ઉતારતા નહીં, આમ તો કોઈ ઉતારે એમ છે નહીં. કીધું સુવર્ણમાં તારો વાસ હો, માને સંપત્તિમાં તારો વાસ હો. અને અત્યારે તમે જુઓ કળિયુગ હવે ક્યાં ક્યાં છે તમને દેખાશે. મોટા ભાગના કલેશ, મોટા ભાગના વિખવાદ, મોટા ભાગના ઝઘડા શેના લીધે થાય? સુરાપાનમ, ધૃતાલયમ, વ્યભિચારમ, અને કાં તો પછી સંપત્તિનો વિખવાદ હોય. બે ભાઈઓ વચ્ચે જે સહોદર હોય, એક માએ જે દીકરાને જન્મ આપ્યો હોય, ભેગા મોટા થયા હોય, અને જ્યાં સંપત્તિની વાત આવે તે આપણે સમાજમાં નથી જોતા ઘણી જગ્યાએ. ભેગા મોટા થયેલા, ભેગા રમતા જમતા, એ બે ભાઈઓ એકબીજાની હામું જોવા તૈયાર ન હોય. સંપત્તિના કારણે વિખવાદો થાય, મોટા ભાગના કલેશો. દુનિયામાં જ્યાં જ્યાં નજર ફેરવશો ને, કળિયુગના મૂળમાં તમને એમ થાય ને ઘોર કળિયુગ છે, એના મૂળમાં આ જગ્યાઓ દેખાશે. શરાબ, જુગાર, વ્યભિચાર, હત્યા, હિંસા અને સંપત્તિ, આ કળિયુગનું મૂળ છે. સંપત્તિ ખરી, પણ કેવી સંપત્તિ? અધર્મના રસ્તેથી આવી સંપત્તિ. અધર્મના રસ્તેથી આવેલી સંપત્તિ છે ને વિખવાદો પેદા કરે. આગળ ઉદાહરણ આવે છે, બધું વ્યાસજીએ ચપાચપ સ્પષ્ટતા કરી છે. કેવી સંપત્તિ? તો કે અધર્મના રસ્તે આવેલી સંપત્તિ છે ને વિખવાદ પેદા કરી દે છે, એ અશાંતિ પેદા કરી દે છે. સુવર્ણમાં તારો વાસ હો, પરીક્ષિત રાજા એને કીધું. અને પછી આ વાતને ટાઈમ ઘણો વીતી ગયો, પરીક્ષિત રાજાના મગજમાંથી આ વાત પણ નીકળી ગઈ. એક વખત બહુ ઝડપથી મારે છે ને ટેમ નથી. એક વખત પરીક્ષિત રાજા પોતાના મહેલના એક ઓરડામાં જાય છે કે મારા બાપ દાદાના જમાનાની વસ્તુ બધી આમાં સચવાયેલી છે. આપણે નથી હોતી ઘરમાં, આપણા બાપાની પાઘડી હોય અથવા લાકડી હોય અથવા એ જમાનાના આપણા સાસુના જમાનાના વાસણો હોય, અમુક આપણે નથી સાચવીને રાખી મૂકતા, એનો વપરાશ ન કરીએ, પણ એની એક સ્મૃતિ તરીકે. તો પરીક્ષિત રાજા પોતાના મહેલમાં એક ઓરડો છે કે પોતાના બાપ દાદાના જમાનાની બધી વસ્તુઓ અંદર સચવાયેલી પડી છે. એ રૂમમાં જાય ને ત્યાં એક સોનાનો મુકુટ પડ્યો છે. એ સોનાનો મુકુટ ધારણ કર્યો માથા ઉપર, માથામાં એકદમ સરસ બંધ બેસી ગયો, સરસ નકશીકામ કરેલો એ મુકુટ હતો. એ મુકુટ ખરેખર જે દાદા ભીમ છે, એટલે ભીમ અર્જુનને બધા દાદા થયા ને, અભિમન્યુનો દીકરો, એટલે તો દાદા ભીમ છે જે જરાસંધનો જે વધ કર્યો અને એના વિજયના પ્રતીક રૂપે જરાસંધનો મુકુટ લઈને રાખ્યો. ન હોય રાજાઓ ક્યાંયનું જીતીને આવે તો તેના પ્રતીક રૂપે કંઈક પોતાના ઘરે સ્મૃતિ લઈ આવે, તો જરાસંધનો રાજમુકુટ લઈ આવ્યા છે. હવે જરાસંધ એ અધર્મી રાજા છે. જરાસંધ એટલે ઘણા યાદ જ, બધાને ખબર જ હશે. ભીમ સાથે મલ્લયુદ્ધ કરે છે. ભીમ છે એના બે પગ છે, વારંવાર એને આવી રીતે આમ એના શરીરનું છેદન કરી નાખે, પણ એને જરાસંધ એટલે વળી પાછું સંધિ થઈ જાય. એને વરદાન છે, વળી પાછું આમ કરે તો વળી પાછી સંધિ થઈ જાય. અને ભગવાને કીધું, વાલા મારી હામું જોઈને લડ, મારી સામું જોઈને લડ. ક્યાં ક્યાં કથા હૈ, ક્યાં ક્યાં પ્રતીક હૈ. એ પ્રતીક દ્વારા ભગવાન જાણે કહેતા હોય, એ ખાલી ભીમને નથી કહેતા, એ આપણને કહે છે. ભીમને શું કીધું કે તું મલ્લ મેદાનમાં, યુદ્ધ મેદાનમાં મલ્લ યુદ્ધ કરતો હોય ને, ત્યારે ભલે તું યુદ્ધ કર, પણ તારી નજર મારી સામે રાખજે. ભગવાન એ ખાલી ભીમને નથી કહેતા, આપણને કહે છે કે મારા વાલા, હું ને તમે જીવનના એ સંઘર્ષો કરતા હોઈએ, યુદ્ધો લડતા હોઈએ, હું ને તમે ગમે તેટલા જીવનના સંઘર્ષોમાં અટવાયેલા હોઈએ, યુદ્ધમાં અટવાયેલા હોઈએ, પણ જો આપણી દ્રષ્ટિ શ્રી કૃષ્ણ પર હશે તો સમાધાન મળતા જશે, મળતા જશે, મળતા જશે.
જીવનમાં સમસ્યાઓ સામે ઝઝૂમતા હોય, તકલીફો સામે ઝઝૂમતા હોય, पर अगर दृष्टि भगवान के सामने है तो भगवान रास्ता दिखा देंगे। भगवान શું રસ્તો બતાવે? એક પાંદડું આમ લે, એને આમ ચીરે અને વિરુદ્ધ દિશામાં નાખે, જાણે ભીમને એમ કહેતા હોય કે એના બે પગ આમ શરીરના ફાડા કરો અને એને વિરુદ્ધ દિશામાં ફેંકો। ઈ જરાસંધ અધર્મી રાજા છે, એનો મુકુટ પરીક્ષિત રાજા માથામાં પહેરે છે। પરીક્ષિત રાજા ભૂલી જાય છે કે અધર્મી વ્યક્તિની સંપત્તિ હોય, સુવર્ણ હોય, એમાં કળિયુગનો વાસ હોય। કળિયુગ છે એ હવે પરીક્ષિત રાજાના મસ્તક ઉપર એટલે કે એની બુદ્ધિ ઉપર સવાર થયો। આ પ્રતીકની કથાઓ છે। પરીક્ષિત રાજા એક વખત શિકાર કરવા જાય છે। શિકાર કરવા ગયા, ઉનાળાનો સમય, તડકો, બપોરનો સમય, ભૂખ લગી હૈ, પ્યાસ લગી હૈ, ઉપરથી એટલી ગરમી, તડકો। અશ્વને એક આશ્રમ, વનમાં એક આશ્રમની બહાર પોતાનો અશ્વ રોકી અને બહારથી જ પરીક્ષિત રાજા હુકમના સ્વરમાં, આદેશના સ્વરમાં કહે છે, હસ્તિનાપુર નરેશ આए हैं, जलपान कराया जाए। अब देखिए परीक्षित राजा છે ને નીતિવાન રાજા છે, ધર્મવાન રાજા છે, પણ ધર્મવાન હોય, નીતિવાન હોય, એની ઉપર જ્યારે કળિયુગ સવાર થઈ જાય, સદબુદ્ધિવાન છે પણ સદબુદ્ધિ ઉપર ક્યારેક ક્યારેક કુબુદ્ધિ હાવી થઈ જાય। નથી કહેતા વિનાશ કાલે વિપરીત બુદ્ધિ। ઈ સદગુણી એવા, નીતિવાન એવા, ધર્મવાન એવા પરીક્ષિત રાજાની બુદ્ધિ ઉપર કળિયુગ પ્રભાવ જમાવી લે અને ઈ આશ્રમની બારે વિવેક ભૂલીને, નહીતર રાજાએ તો ક્યાં હુઆ, કોઈ સાધુ સંતોનો આશ્રમ હોય, ઋષિ મુનિઓનો આશ્રમ હોય તો રાજા ભલે ને હોય, ઈ પોતાના પાદુકા, પોતાના ચપ્પલ ઉતારી, મુકુટ ઉતારી અને એને સાધુ સંતોના દર્શનમાં જવું જોઈએ। આ તો નિયમ છે, ऋषि परंपराનો देश છે। और ये क्या कहता है, हस्तिनापुर नरेश आया है, जलपान कराया जाए। અંદર આશ્રમમાં એક ઋષિ છે, સમાધિ અવસ્થામાં છે ને ખબર નથી બહાર કોણ આવ્યું છે। રાજાએ 2-3 વાર પુકાર કર્યો, કોઈ જવાબ આપતા નથી। રાજાને ક્રોધ આવ્યો। ક્રોધથી બળતા રાજા આશ્રમની અંદર આવી અને જુએ છે કે આ ઋષિ, એને અમે આટલો બધો પુકાર કરીએ, જલપાન કરાયા જાય, જલપાન કરાયા જાય, અને નરેશ રાજા આવ્યો છે એનું સત્કાર નથી કરતા, વિવેક ચૂકી ગયા। એટલે ક્રોધમાં ને ક્રોધમાં પરીક્ષિત રાજા ધનુષ ઉપર બાણ સંધાન કરી એ ઋષિ ઉપર નિશાનું તાકે છે, પણ સદબુદ્ધિ એ છે તો ખરી ને। देखिए कुबुद्धि सवार है लेकिन सद्बुद्धि भी है तो सही। तो सद्बुद्धि એ કીધું કે ઋષિ હત્યા ન કરાય, બ્રહ્મ હત્યા ન કરાય, સાધુ સંતોની સાથે આવું ન કરાય। એટલે થોડી સદ્બુદ્ધિ હતી તો એ ઋષિ ઉપરથી નિશાનો લઈ, ત્યાં સાપ એક પસાર થતો હશે આશ્રમમાં, એ સાપ ઉપર બાણ માર્યું અને સાપ ત્યાં જ ગૂંચળું વળી ગયું અને એ મરેલા સાપને એ બાણની અણીથી આમ ઉપાડી ઈ મરેલા સાપને ઈ ઋષિની ગળામાં પહેરાવી અને પરીક્ષિત રાજા પોતાના મહેલમાં ચાલ્યા જાય છે। ઋષિનું આવું અપમાન કર્યું, વિવેક ચૂક્યા। ઈ ઋષિના જે પુત્ર છે, દીકરા છે, ઈ વનમાં ફલ ફૂલ વીણવા ગયા હશે, પાછા આવીને જુએ છે કે મારા પિતાની કોઈએ આવો ઉપહાસ કર્યો છે, આ મર્યાદા ભંગ કર્યો છે, મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે। બ્રહ્મ તેજ, તપો બલવાન, તપનું બળ છે, બ્રહ્મ તેજ છે, અંજલિ ભરી અને પોતાના પિતાનો આવો ઉપહાસ, આ મર્યાદા ઉલ્લંઘન એ બ્રહ્મ તેજથી સહન ન થાય। અંજલિ ભરી, હુંકાર કરી અને પોતાના શ્રાપની ઉદ્ઘોષણા કરે। ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હણી। જેણે આ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે, જેણે મારા પિતાનો વિવેક ચૂક્યો છે,
જેણે મારા પિતાનો ઉપહાસ કર્યો છે ને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એ વ્યક્તિનું આજથી બરાબર 7 દિવસ પછી તક્ષક નાગના સર્પદંશથી એનું મૃત્યુ હોય.